હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ટેસ્ટી એવું તુરિયા પાત્રાનું શાક બનાવીશું. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી બધી જ રેસિપીનો આનંદ બધાથી પહેલાં માણી શકો. તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો તુરિયા પાત્રાનું શાક બનાવવા માટે મેં અહીં તુરિયાની સ્લાઈસ કરીને રેડી કરી છે. તો આ રીતે આપણે તુરિયાની સ્લાઈસ, પાત્રાની સ્લાઈસ, આદુ મરચીની પેસ્ટ, આ બધી જ વસ્તુને રેડી કરી છે. તો હવે એક કઢાઈ લઈશું, તેમાં 2 મોટી ચમચી તેલ ઉમેરી દઈશું. તો તેલ ગરમ થાય ત્યાર પછી તેમાં રાઈ અને જીરું ઉમેરી દઈશું. તો રાઈ જીરું સારી રીતે ફૂટે ત્યારબાદ તેમાં 6 થી 7 મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. ત્યાર પછી તેમાં અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું. અડધી ચમચી હળદર ઉમેરી દઈશું. આ બધી જ વસ્તુ ઉમેર્યા બાદ હવે આપણે જે તુરિયાની સ્લાઈસ કરી છે તે ઉમેરી દઈશું. તો હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, જેને તુરિયાનું શાક ન ભાવતું હોય તેના માટે આ તુરિયા પાત્રાનું શાક બેસ્ટ ઓપ્શન છે. તો હવે આપણું શાક સારી રીતે ચડે છે તો તેમાં હવે આપણે તેમાં અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું. મીઠું ઉમેર્યા બાદ તેમાં 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું. ત્યાર પછી તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો હવે આપણે તેને ડીશ ઢાંકીને થોડીવાર માટે રહેવા દેશું. અહીં આપણે શાકમાં પાણી ઉમેરવાનું નથી, ડીશની ઉપર પાણી રાખીને તેને થોડીવાર માટે રહેવા દઈશું. તો તમે જોઈ શકો છો આપણું બધું જ તેલ છે તે ઉપર આવી ગયું છે. તો હવે આપણા તુરિયા છે તે પણ સારી રીતે ગળી ગયા છે. તો હવે આપણે તેમાં આદુ મરચીની જે પેસ્ટ રાખી છે તે ઉમેરી દઈશું. ત્યાર પછી તેને સારી રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે જે પાત્રાનું કટિંગ કરીને રાખ્યું છે તે પાત્રા ઉમેરી દઈશું. હવે તેને સારી રીતે મિક્સ કરી દઈશું. અહીં આપણે ગ્રીન શાક બનાવ્યું છે તો લાલ મરચું પાવડર વાપર્યો નથી, તો તમારે લાલ મરચું પાવડરને સ્કીપ કરવાનું છે. તો આપણું ટેસ્ટી એવું ગ્રીન તુરિયા પાત્રાનું શાક બનીને બિલકુલ રેડી છે. તો તમને આ તુરિયા પાત્રાની શાકની રેસીપી કેવી લાગી તે જરૂરથી જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ટેસ્ટી એવું શાક બિલકુલ રેડી છે. તો આ રેસીપીને તમે ઘરે ટ્રાય કરવાનું તો ભૂલતા જ નહીં. તો હવે આપણું શાક સર્વિંગ માટે બિલકુલ રેડી છે. તો આ રેસીપીને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા વિડીયોઝ તમને મળી શકે. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.